હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 8:05 અને આપણે જાગીને પહેલાં કપડાનું કામકાજ પતાવ્યું, કેમ કે બધાના કલર જે કપડાં હતા, મારી બ્લેક કુર્તી, હીરુને એના પિંક કલરના નહોતું, વ્હાઇટ પેન્ટ, તો બધાને આપણે થોડા ઘણા હાથે ચોળ નાખ્યા. બાકી મશીન ચાલુ કરી દીધું અને મેં કીધું હવે આપણે સબસ્ક્રાઈબરોને આપણે મળીએ. અને નાસ્તાની પણ થોડી ઘણી તૈયારીઓ કરી નાખી છે. એના બાજુ જો મમ્મી જાગી ગયા છે અને માળા કરવા માંડ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, ત્રણ શાદીના જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ નાસ્તાની પણ થોડી ઘણી તૈયારી કરી નાખી છે, તો થોડી ઘણી બતાવી દો. ખાલી પૌવા પલાળી રાખ્યા છે આપણે, જો પૌવા પલાળી રાખ્યા છે. અને બપોર માટેની આમાં દાળ પણ લે છે, આમાં ભાત બને છે, ચા બની ગઈ છે અને મમ્મી હાટું ભાખરી બની ગઈ છે. આપણે પૌવા વઘારી નાખીએ અને પછી આપણે નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે અને બપોરની તૈયારીઓ કરવા મળ્યા છે. અને આ બાજુ જો બપોરની તૈયારીમાં કરી બટેકાની ચિપ્સનું શાક અને આમાં 3 હાટો ભીંડાનું શાક. હું તો જો કે દાળ ભાત ખાઈશ, પણ સાથે થોડું ભીંડાનું શાક લઈશ. અને બાકી હતું હીરું અને આજુ 3 હાટો કરી બટેકાની ચિપ્સનું શાક. અને આપણે એક સબસ્ક્રાઈબર સાથે બટેકાની ચિપ્સનું શાકની રેસીપી આપો તો એકદમ ઇઝી અને સહેલી જ છે. બટેકાની જો રીતના સ્લાઇસ કરી નાખવાની પહેલાં, અને પછી ડાયરેક્ટ જ તેલ મૂકીને અને રાઈ, જીરું અને હિંગ નાખીને બટેકા જો ચડવા માટે મૂકી દેવાના, મીઠુંનો હળદર નાખીને અને એકદમ ચડીને જાય આમનામાં ચડવા દેવાના. ચડી જાય ને એટલે ઉપરથી આપણે નાખી દેવાની ચટણી અને થોડીક મસ્તી ખાંડ, એટલે આપણે બટેકાની ચિપ્સનું શાક બનીને થઈ જશે રેડી. ખાંડ ખાતા હોય તો જ ખાંડ નાખવાની, ન ખાતા હોય તો વિચારે તો એ મસ્ત જોરદાર ટેસ્ટ આવશે. અને લસણવાળી ચટણી નાખીને તો ઓર મસ્ત ટેસ્ટ આવશે. અને ચાલો ભાઈ હવે ભીંડાનું શાક વઘાર કરવાનો છે, તો વઘાર કરી નાખીએ. આ બાજુ જો 2 શાક મસ્ત કડકડિયા બનીને થઈ ગયા છે રેડી. આ બાજુ બટેકાની ચિપ્સનું શાક એ કડકડિયું, અને આમાં તો ગેસ જ બંધ કરવાનો બાકી છે, કેમ કે હવે આપણું શાક બની ગયું છે મસ્ત કડકડિયું ભીંડાનું. જો આપણે ભીંડાનું મસ્ત કડકડિયું શાક. અને આ બાજુ દાળ એ બફાઈ ગઈ છે અને આધુ ને હીરું જાગી ગયા છે સામે. તો હાલો બેને ઉઠાડી લઈ અને નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. જો આધુ નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છે. મેમનું નામ તમારે પૂછવાનું છે. હમણાં હીરુના સ્કૂલેથી ફોન આવતો એટલે પૂછે છે મેમનું નામ શું છે. પણ આપણે હજી પૂછવાનું બાકી રહી ગયું છે. ખાલી એને એટલો મેસેજ આવ્યો હતો, ફોન આવ્યો હતો કે ગ્રુપ છે ને એમાં જોઈન થઈ જાવ એવી રીતના. અને આપણે પણ જો શોરૂમે જવા માટે રેડી થઈ ગયા છીએ, તો હવે શોરૂમે જઈએ. હે થઈ ગયા હોય ને બધા જોઈન? એક ક્લાસમાં જ છો? ઓકે. આ કોણ ફૂકેથી મને મારે છે? આદુ. અને જો આ પેન્ટ એને પહેરાવ્યું છે ને, પેન્ટ એને બિલકુલ નથી ગમતું, તો મને કે ટૂંકું પડે છે. નહીં, નથી દેખાડું જાદુ. હાલો મારે શોરૂમે જવાનું લેટ થાય છે. ચાલો હાલો ચપ્પલ પહેરો, તમને ગોરવાની પૂજા કરવા માટે મૂકી જવાનું. હું જાઉં હવે શોરૂમે. બપોરનો સમય થઈ ગયો છે ને 1 વાગી ગયો છે ને આપણે ઘરે પહોંચી ગયા છે. જો ભાઈ 1 વાગી ગયો છે તો 3. હીરુને ભાઈ ઘડિયાળમાં જોતા આવડી ગયું છે એટલે 3 વાગ્યા છે. ઓકે એમ ને? બરાબર ને? 2 નથી વાગ્યા ભાઈ, 1 જ વાગ્યો છે. અને આધુ શું કરે છે? આધુ જાય દાદા પાસે જમવાની વાટે ઊભી છે. અને મમ્મી બની ગઈ રસો કે બાકી? દાળ વઘારે છે ભાઈ આ બાજુ મમ્મી. ભાઈ દાળનો વઘાર ચાલુ છે, તડકો ગરમા ગરમ. અને આ બાજુ આ ગોલો ખાધો ને એવું લાગે છે, કેમ કે રૂમમાં ગોલાની ડીશ પડી છે. તો કોણે ગોલો ખાધો? ચાલો બોલો. તે ખાધો? તે કયો ગોલો ખાધો? કયો ગોલો ખાધો? મિક્સ? 20 વાળો 10 વાળો એવો આવે. ઓકે. આજુ તે આજે જાંબુડું કરવા ગયા હતા, ત્યાં શું પ્રસાદી આપી? કેન્ડી. સારી કરીને એની પ્રસાદી હતી. ઓકે ભાઈ, આજે સારી કરીને એની પ્રસાદી હશે, પણ આપણને તો કઈ ખબર ન હોય. બરોબર ને? ઓકે ભાઈ, કેન્ડીની પ્રસાદી હતી. તો ચાલો ભાઈ ફટાફટથી આપણે રોટલી કરવા મળીએ અને બધાને જમવા માટે બેસાડી દઈએ. બનીને રેડી થઈ ગયું છે અને જો 1-2 જણાએ તો ખાઈ લીધું છે. હા, તારે નથી જમવાનું ટપુસકી? ખાવું છે એટલે તો આવી જાવ. ચાલો. આજે મસ્ત પેન્ટ પહેર્યું છે આજુ બુટકટ. ખોટું એટલું બધું તો અરે 3 વખત 3 ચમચી એમને. હા
અને ત્યાં ટેપટી ઉખડી છે ને તો આને પણ નાખો હવે આ દાદા હાટું નાખો ઓકે ભાઈ ફુગ્ગાની વાતો હાલે છે આ બાજુ મમ્મીને ભાઈ રસ ભાવે બહુ એવું વાતો હાલે છે અને મારી ડિશમાં આપણે લઈ લઈએ છે ભાત છાશ અને દાળ લેવાની છે ખાલી છાશ ને ભાત ખાઈને તું છાશ ને ભાતની દાળ નાખવાની પછી આમ મિક્સ કરીને પછી ખાવાનું હોય ને આમાં એટલે જો આપણે દાળ તો બનીને થઈ જ ગઈ છે રેડી અને તપેલી ભરીને મમ્મીએ રસ એ કાઢ્યો છે મસ્ત મારી ઇન્ડે પર ડાઇનિંગ ટેબલ જોયું ડબ્બા ઉપર ચડી ગઈ પછી કે ડાઇનિંગ ટેબલ જમવું છે ને હાલો જમાડવા મળું શોપેથી છે ને આપણે કુરિયર દેવા ગયા હતા કુરિયર દેવા ગયા રસ્તામાં પપ્પાનું ઘર આવ્યું એટલે આપણે ગાડી આ બાજુ લઈ લીધી આપણે કીધું થોડોક રાઉન્ડ મારતા જઈએ ને અતુલ બરોબર ને અને આમ જો સારિકા જો પાણી દેવાય બહાર ને બહાર અંદર ન થવા દેવાના અંદર બહુ ગરમી છે એટલે બહાર બેહો રોડ પર પવન લે વાહ આમ જોયું હા એસી ચાલુ કરો ને ક્યાં કે તમે ઘરે વયા જાઓ નહીં આમ રોકાવી હાલ તું જમવાનું કરતો હાલ હું બનાવે કે તમારી ઈચ્છા એ બધું બની જાય ભજીયા ગરમીના ભજીયા બની જાય બોલ નો ગરમીના ભજીયા ક્યાં તો ભજીયા બની જાય રોકાઈ જવું તમારે એનું હવે જો એને સવારનું કાંઈ ખારો ખાવાની ઈચ્છા થઈ છે એટલે મને હતું તે હા પાડી દે હા પાડી દીધી હા પાડી દીધી પણ હવે પેલા પાણી પી લે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો બાજરો હું કરું દેશ નથી કાંઈનો દેશનો દેશનો પપ્પા જય શ્રી કૃષ્ણ ઉરું કેમ છે રેડી ને રેડી હો હા બબલી ક્યાં ગઈ છૂટી છે બબલી ભાઈ સૂતી છે હજી આપણે હમણાં ઉઠાડશું અને આ બાજુ લીમડો તો જો કેટલો મોટો થઈ ગયો હે ને ભાઈ છે ને મસ્ત થઈ ગયો છે લીમડો અને આ બાજુ જો આમાં કાર આવ્યા કે નહીં હે રીંગણા આવ્યા કે નહીં નથી આવ્યા આવતા નથી કઈ ફૂલ આવે છે પણ આવતા ને પણ લીમડો મસ્ત થઈ ગયો ને એમ કે છે આ લીમડો એસી નું પાણી નીકળે ને હા એનથી એટલો હા પણ બધાય મને એવું કીધું મને ઘણી જ વાત મળી છે કે એસી નું જે પાણી નીકળે ને એ તમારે નાખી નહીં દેવાનું તુલસી માને નાખો ને તોય એટલા સારા થાય છે અને ગમે એ તમે કાંઈક છોડ હોય ને નાખો ને તો પાણી બહુ સારું એમ કે બધા હા તે જો આટલા જ બધા લીમડાનો એટલો બધો ફાલ આવ્યો ને કેવું કહેવાય આ બધો કુણા મસ્ત થઈ ગયા પછી આ સિક્રેટ વાત છે કે એસીના પાણીથી બધું સારું થાય વનસ્પતિઓ ઝાડવા હારા થાય અને એક તો જો ઉદાહરણ અહીંયા સામું જ છે હવે મારે કાલથી ઘરે ટ્રાય મારવી છે કેમ થાય છે તો બધા કરતા આમ પણ સારું છે તમે ઉનાળામાં તમને નથી ઠંડી હવા ગમતી હા એ ઉનાળામાં એને ઠંડી હવા ગમતી હોય વાહ ભાઈ લીમડાને પણ એસીનો પાણી ને પવન કામ લાગી ગયો છે લાવો પાણી પી લ્યો હાલો લાવો પાણી બીજું હું ઠંડુ લાવી કે ફૂલ ઠંડુ 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 પાણી આવી ગયું તો ચાલો હવે પી લઈ પછી બબલીને મળવી આપણે સીયુને મળવા અંદર આવ્યા છે પણ બબલી શાંતિથી સૂતી હોય હો મારી ઢીંગલી સીયુ દીક માછી આઈ નહીં નહીં દીક દીક ઓલો ઓલો માં દીકરા ના કેવું છે ને ત્યાંથી અહીંયા અહીંયા ગાનુ માચી માજી આવી હાલો આદુ આવી છે હાલો આદુ આવી છે આવું છે ઈ કે ફોન માંથી બારી કેમ વહી આવી એ હલે માલો દીકલો ઝાંઝરી લઈ લીધી લાગે છે મારા કાના એ મોટો મોટો થઈ ગયો ને કેદુનો જોયો નથી એટલે મોટી મોટી થઈ ગઈ છે માસી 6 મહિના થઈ ગયા આજે આજે ભાઈ આના 6 મંથ કમ્પ્લીટ થઈ ગયા હોય ફ્રોક પહેર્યું હાલો ઈચકો નાખો આલા કરી જાવ હાલો નહીં હુવે હવે નહીં હુવે નહીં લે ગટુ આવગી હાલો તો તેડું હાલો હું તેડી લો સીયુ ને હાલો તેડી લો મારા દીકરાને હાલો માજી એ તું જો મોટી મોટી લાગે છે આ કેદુની જોઈ નથી એટલે અરે મારો ઘટ હકી હકી અમારા સબસ્ક્રાઈબર છે ને મારા સીયુને બહુ મિસ કરતા હતા તો આજે છે ને આપને ફાઇનલી સીયુ જોવા મળી ગઈ છે અને આજે તો મને જ આમ જો મોટી મોટી લાગે છે તો તમને આજે થોડીક લાગતો છે આ તો બહુ મોટો થઈ ગયો તાર જેવડ થોડુંક મોટી રૂસ છે હવે ક્યાં જાવ છે ટાટા કે ટાટા જવું છે અરે આમ જોક કરી હમણાં પણ મને છે ને છેલ્લા 2 મહિનાથી મને એવું છે કે મેં આમ હરખી આમ જોઈ જ નથી તેડી નથી હરખી રમાડી નથી મારી દીકરાને કા આપણે 2 વખત પહેલા હું આવીને ત્યારે એ હુતેલી જ હતી હા પણ આજે ઉતી તે તો સગાડી દીધી અને આજે અમે જગાડી જો ચાટવા મેળી મોરી કોટીને દીદી ને આવી આધુ આધુ બોલાવો જો હાલા જોવે છે જો તું કરે આધુ આધુ છે ને ક્યાં જાવું છે હાલો માછા પાસે લઈ જઈએ હાલો
જો ઘરે પગી ગયા ને આધુ જો દાદા આટો મારીને વહી આવી. દાદા તને આટો મારવા ન લઈ ગયા એમ. અને આ બાજુ જો વિવાંશ હવે આટો મારવા જા તૈયાર થઈ ગયો. હે વિવાંશ ગોટા કેમ હમણાં આવતો નથી અમારા ઘરે? હે હવે તો આવતો જ નથી. હવે મોટો થઈ ગયો ને એમાં આવતો નથી. અને આ બાજુ આજુ દાદા આટો મારીને વહી આવી છે. હવે થોડીક વાર અહીં નીચે બેસવી અને પછી પાછા ઘરે જાશું ને કાંઈક રસોઈનું નક્કી કરશું આપણે. હું પીધું રસ? કોણે પીવડાવ્યો રસ? આખો ગ્લાસ પી ગઈ અડધો? આખો? હા ઠીક આખો. નીચેથી બેસીને છે ને આપણે ઉપર વહી આવ્યા છીએ. અને આ બાજુ બે બેનું જો કેરી મળ્યું છે ખાવા. અત્યારે કેરી? ક્યારે કેરી ખાવાની હોય? અત્યારે? અત્યારે તારા પપ્પાએ કીધું છે આજે આપણે બહાર જમવા માટે જવાનું છે. ભાઈ આ છે ને અમારા બાજુમાંથી કાંઈક આવ્યું છે. આમ જો ભાઈ આ કાંઈક આની પર મસ્ત આમ લીલી લીલી દાંડી હતી, પણ આનું નામ આપણને ખબર નથી. નવી આપી ગયા છે કે તમે વિચારજો આનું નામ શું છે, પણ આપણને નથી આવડતું. પછી તમને કોઈને ખબર હોય ને આનું નામ તો ચોક્કસથી જણાવજો. લીંબુ? હા ભાઈ આને લીંબુ કહેવાય. આપણે કંઈક બીજું કેવું તો પાછી રોવા મળશે. અને મમ્મી એક વાત કહું, બહુ મસ્ત આપણો લીમડો છે ને હમણાં ટૂંકો થઈ ગયો છે ને તેને મોટો કરવાનો એક રસ્તો છે. પણ નહીં મમ્મીને ઘરે છે ને એને એસીનું પાણી પાયું ને અત્યારે તો કેવો લીમડો થયો છે. હા એસીનું પાણી અને આપણે ડોલ તો હું રોજ ભરું છું તો આપણે રોજ અહીં નાખી જવું સવારમાં એક ટબ. એમ કહેતા એસીનું પાણી કે હમણાં પાયું ત્યાં લીમડો જોઈ કે જોઈ તો મેં કીધું અમારા ઘરે હમણાં ટૂંકો લીમડો થઈ ગયો છે ને તો આપણે એને મોટો કરશું. હા એ ભોમાં છે ને આ કુંડિયામાં છે થોડોક તો ભાઈ ફેર પડે. અને અતુલે કહે છે કે અત્યારે આપણે બહાર જમવા જવું તો મેં કીધું વાંધો નહીં જાવી. કાલના કહેતા પણ કાલે આપણે નો ગયા ને સેવટવાના શાક ને એવું કરી નાખ્યું. હવે આજ તો મેં કીધું કહે છે તો જવું જ પડશે. અને પપ્પા હાટું જો આપણે રસોઈ બની નાખી હતી, રોટલી સેવટવાના શાક. તો પપ્પા જમવા માટે બેસી ગયા છે. હા બોલો. જો લ્યો અહીંયા ગાડીમાં આવે લઈને મોઢું બતાવે. કોને ખબર મારું મોઢું જો ભાઈ અહીંયા હોજી ગયું, અહીંયા હોજી ગયું. બધું શું કામ હોજી ગયું છે ખબર? મારું નાદુનું એક્સિડન્ટ જો. અરે મને નહીં અટેડ આમ જો મને આખી મને કેટલી તમર છે કે દાંત તો એટલો દુખો હમણાં, પણ એને કોને ખબર અસર જ નથી કે આમ જો એ લોઢાનું થઈ ગયું છે આધું. તને લાગ્યું છે? મને તો આ અડું તો એટલું દુખે છે, અહીંયા ભટકાવું તો અહીંયા દુખે, પણ એને અસર નથી. એ હતું લાવ્યા ને તો પેલા એની પાસે કે દોડીને પાછી આવતી હતી ને સીધી મારા ભટકાણી તો મને અહીંયા દાંત ખૂટી ગયો અને અહીંયા વાગ્યું. અને હવે ક્યાં જવાનું છે ને શું ખાવાનું છે બોલો? હાલો કાલે તમે એમ કીધું હતું ને પીઝાનું, તો મેં કીધું ને હાલો રસોઈ બનાવી નાખો. તો મને કે ખબર છે કેમ કે પપ્પા પીઝાનું કહીને ગયા હતા ને કેમ ભાખરી બનાવીશો બોલો. તો ભાઈ ચાલો હવે જમવા માટે જો નીકળી ગયા છીએ રેડી થઈને. હવે જોઈ શું ખાઈ છીએ બરોબર ને? બરોબર. હવે આપણે જમવા આવ્યા પેલા બધાએ પાણીપુરી ખાઈ લીધી હે ને? ગણગોરમાં આવ્યા છીએ બેન પહેલાં પાણીપુરી ખાઈ લીધી ને હવે મગાવ્યા છે મસ્ત છોલે ભટુરે. અહીંયાના છોલે ભટુરે મને નગુલને બહુ ભાવે. કેમ બાકી ક્યાંય ન ભાવે પણ અમને બેને છે ને અહીંયાના છોલે ભટુરે ભાવે. એટલે ઘણી વખત એકલા ખાવા આવ્યા છીએ અહીંયા. એ હીરુનું મોઢું મને ખબર હતી કે ખબર પડશે મમ્મી પપ્પાને ખાવા આવે એટલે કંઈક કે બે વખત એક જ વાર. ઓકે ભાઈ હા શોરૂમથી સીધા ભાઈ આવ્યા તો ચાલો ભાઈ જો મસ્ત છોલે ભટુરે આવી ગયા છે. તો ચાલો બધા જમવા. પીને આવીને જાય નીચે બેસી ગયા છે કેમ કે પવન મસ્ત આવે છે ને એટલે. અને આ બેન જો છોલે ભટુરે જમાડો શું કહેવાય પસાવા માંડ્યા છે સાયકલ હકાવીને. અને આ બાજુ જો આધુના ચપ્પલ પહેરાઈ જવો તો કોણ કોણ નાનપણમાં ભાઈ આમ ચપ્પલ પહેરતું? ઊંધા ઊંધા છે ચિતાકાર નહીં પડી જાય ઊંધા ચપ્પલ છે તો. અને પવન આમ જો કેટલો જોરદાર પવન છે નીચે. તો કીધું ઘડીક પવન ખાઈએ આપણે નીચે પછી ઉપર જઈ ઘરે. તો જો નીચેથી બેસીને વેવાને આમ જો વાળ આપણે બધા થઈ ગયા. હું લ્યો આપણે બોલતે ને તો આપણે ભૂલવાડી દઈએ. મમ્મી મમ્મી કરીને પોતે ભૂલી જાય. आज क्या खाया तूने? काई नहीं खाया है. कुछ तो खाया होगा. बोलो बोलो क्या खाया है? देखा ये हिंदी बोलना सीख रही है. काई नहीं खाया है. रेशमा शाह नहीं मारी बात सांभळ ने. रेशमा शाह बोल. ये કે હું રેશમા શાહ નહીં બોલું. એ તો કે મારા માસીનું નામ છે. તાર માસીનું નામ શું છે? એ કે મેં કીધું ને હમણાં તું રેશમા શાહ બોલજે. તી કે નહીં બોલો એ તો મારા એ કે રેસુ માસીનું નામ છે. કોનું નામ છે?
હા ભાઈ તમને રેસુ માસી કહીને બોલાવી દીધું છે કે તમે અમારા ડેઈલી વ્લોગ જોવો છો તે બદલ તમને થેન્ક યુ. મુંબઈથી જોવે ક્યાંથી? ક્યાં ઓડી આવું? હાલો ભાઈ આવી ગઈ. ચાલો બોલો શું બોલવાનું છે? બેક કેમેરા ઓન. હા બોલો. ભૂલાઈ ગયું. આજે આદુએ શું ખાધું? મોટી મોટી પૂરી ખાધી. શું ખાધું? આજે ભાઈ છોલે ભટુરે ખાધા છે, મારા અતુલના ફેવરેટ. અને બધાએ છે ને આજે બહુ બધાએ કોમેન્ટ કરી છે કે આપણી ભાણીબેનનું નામ આ રાખવાનું તો તમને બધાને થેન્ક યુ નામ આપવા બદલ. અને મેં બધી કોપી પેસ્ટ કરીને આપણે પિનલબેનના મેં ફોનમાં જવા દીધી છે કેમ કે એમને જે ગમશે ને એમાંથી ચોક્કસથી નામ રાખશે. તો આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ. અને બધા પૂછે છે પિનલબેન તબિયત કેમ છે? તો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી છે, મસ્ત. બે માં દીકરીની તબિયત કેમ આધું? અમે હજી હમણાં અમારી રાધુને ફોન કર્યો હતો. રાધુબેન શાંતિથી સૂતા હતા અને મજા કરતા હતા અને પિનલબેનની તબિયત પણ સારી છે. તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.